નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 ની ચર્ચા કરવાની છે. તો 6.1 ની અંદર જે દાખલા આપણને જે પૂછાયા છે, બરાબર, અંદર જે આપેલા છે એવા જ દાખલા છે એ તમારે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો એની ચર્ચા આપણે કરવાની છે. તો તમે તમારે ચોપડી લઈ અને બેસજો, જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રશ્નનો જવાબ શું થાય છે, બરાબર, અને સાથે સાથે જવાબો પણ લખતા જજો. તો જોઈએ આપણે, પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. વિરુદ્ધ પદો એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વિરુદ્ધ પદ એટલે કયા. તો જે આપ્યા છે એનાથી વિરુદ્ધ પ્રકારના પદ લખવાના છે. એમાં પહેલું છે કે વજનમાં વધારો. તો વધારો છે તો એનો વિરુદ્ધ શું થશે? ઘટાડો થાય, બરાબર ને? તો એ શું લખીશું? વજનમાં ઘટાડો. ચલો, આનો જવાબ શું આવશે? 30 કિલોમીટર ઉત્તરમાં. તો એનું વિરુદ્ધ શું થશે? 30 કિલોમીટર ઉત્તરમાં છે. તો વિરોધી તમારા જવાબ કોણ આપશે? સરસ, વેરી ગુડ. દક્ષિણમાં આવે ને, ઉત્તર છે તો એની વિરુદ્ધ દિશા કઈ? તો દક્ષિણ દિશા છે. તો 30 કિલોમીટર વિરુદ્ધ દિશા કઈ થવાની? દક્ષિણમાં. પછી 326 બીસી. તો એનું વિરુદ્ધ શું થશે? 326 એડી. આ જે સાલ દર્શાવવા માટે આપણે બીસીનો ઉપયોગ કરીએ છીએ, એડી છે એ પણ સાલ દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો 326 બીસીની જગ્યાએ શું આવશે? 326 એડી આવશે. 700 રૂપિયાનું નુકસાન. વિદ્યાર્થી મિત્રો, નુકસાન ગયું તો એનું વિરોધી શું થાય? શું થાય? હા, નફો, બરાબર ને? તો એ શું લખશું આપણે? 700 રૂપિયાનો નફો. વિરોધી પદો લખવાના છે. પછી દરિયાની સપાટીથી 100 મીટર ઉપરનું વિરોધી કયું થાય? નીચે. સરસ. તો અહીંયા શું લખીશું આપણે? દરિયાની સપાટીથી 100 મીટર નીચે. તો આ એના વિરોધી પદો છે એ આપણે આ રીતે લખી શકાય છે. તમને ખ્યાલ આવી ગયો હશે. તો પરીક્ષાની અંદર જ્યારે પણ વિરોધી પદો લખવાનું પૂછે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 2 એવો છે કે ભાઈ યોગ્ય સંકેત સાથે પૂર્ણાંકોને દર્શાવો. તમને અહીંયા વાક્ય આપેલું છે, એને યોગ્ય સંકેત સાથે દર્શાવવાનું છે. તો અહીંયા વાક્ય તમે ચોપડીમાં જોઈ શકો છો કે પહેલું વાક્ય એવું છે કે એક વિમાન જમીન ઉપરથી 2000 કિલોમીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. હું એ વાક્ય નથી લખતો, પણ વાક્ય તમારી જોડે ચોપડીમાં છે તો તમે જોઈ લેજો કે ભાઈ એને શું કીધું છે? જમીનથી 2000 ઉપર. તો જમીનથી ઉપર હોય એટલે કયું આવે વિદ્યાર્થી મિત્રો? કયો સંકેત આવશે? આપણે કીધેલું છે પ્લસ, બરાબર ને? તો અહીંયા જમીનથી ઉપર કીધું છે અને કેટલા? 2000 મીટર. તો એને યોગ્ય સંકેત આપણે શું લખીશું? પ્લસ 2000 મીટર લખીશું. આ એનો યોગ્ય સંકેત પ્લસ થશે, કારણ કે સંખ્યાના સંકેતો પ્લસ અને માઇનસ 2 હોય, બરાબર? એમાં પ્લસ સંકેત છે. બીજું છે, આપણને એવું વાક્ય આપ્યું છે કે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે જઈ રહી છે. દરિયાની સપાટીથી ઉપર હોય તો આપણે એને ધન સંખ્યા વડે દર્શાવીશું, અને દરિયાની સપાટી નીચે હોય તો કઈ સંખ્યા, એટલે કઈ ચિહ્ન વડે? સરસ, ઋણ ચિહ્ન વડે દર્શાવીશું. તો અહીંયા -800 મીટર થશે. નીચે છે માટે આપણે -800 મીટર થશે. ત્રીજું છે ખાતામાં ₹200 જમા. ખાતામાં ₹200 જમા છે. શું કરશું? જમા છે એટલે આપણી જોડે પડ્યા છે ટૂંકમાં, એમ. એટલે કે એને શેના વડે દર્શાવીશું? સરસ, પ્લસ વડે, બરાબર ને? એટલે આપણે એને શું કરીશું? +200 રૂપિયા. અને ડી છે એ તમે જુઓ કે ખાતામાંથી 700 રૂપિયાનો ઉપાડી લીધા, વપરાઈ ગયા. ઉપાડે એટલે બાદ કરવા પડે, તો કયું ચિહ્ન આવશે? ઋણ ચિહ્ન. એટલે -700 રૂપિયા થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જમીનથી ઉપરને ધન વડે, જમીનથી નીચેને ઋણ વડે, બરાબર, પાણીની સપાટીથી ઉપર હોય ને ધન વડે દર્શાવીએ છીએ, પાણીની સપાટીથી નીચે હોય ને ઋણ વડે દર્શાવીએ છીએ.
બરાબર. નફો થયો હોય તો એને ધન વડે દર્શાવીએ છીએ, નુકસાન જ ગયું હોય તો એને ઋણ વડે દર્શાવીએ છીએ. તો આ ખાસ યાદ રાખવાનું કે ક્યારે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, સંખ્યા રેખા દોરી એટલે કે એનો સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો આપણે શું કરવાનું છે? સંખ્યા રેખા દોરવાની અને એનું સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરીશું. તો સંખ્યા રેખા દોરતા તો આપણે શીખવાડેલું છે કે ભાઈ આપણે પહેલાં એક રેખા દોર દેવાની છે અને એ રેખા ઉપર સંખ્યાઓ દર્શાવવાની છે. ચલો, પહેલી કઈ સંખ્યા દર્શાવવાની છે? આપણે તમને આપેલી છે +5 દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, દરેક સંખ્યા માટે આપણે અલગ અલગ સંખ્યા રેખા દોરવાની છે. અહીંયા જેટલા પણ આપણને આપેલા છે ઈ સુધીના દાખલા છે એટલે 5 સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો આપણે શું કરવું પડે? 5 એ 5 માટે અલગ અલગ સંખ્યા રેખા દોરવાની. +5 દર્શાવવાના છે તો હું અહીંયા સંખ્યા રેખા એની સામે જ દોરી દઉં. અહીંયા 0 1 2 3 4 5 6. આ બાજુ કઈ આવશે? -1 -2 -3. બરાબર ને? તો સંખ્યા રેખા છે આપણે જરૂર છે +5, તો ધન સંખ્યા થોડીક વધારે દર્શાવવાની છે, ઋણની જરૂર નથી તો આપણે ઓછું દર્શાવીશું. હવે +5 છે એ 0ની જમણી બાજુએ આવે તો +5 જ્યાં દેખાય ત્યાં આપણે શું કરીશું? પેન્સિલથી ઘાટું ટપકું કરીને ઉપરની બાજુએ આપણે રાઉન્ડ કરીશું. તો આ વાત થઈ, +5 દર્શાવી દીધો. બીજું જે દર્શાવવાનું કીધું છે આપણને કે -10 દર્શાવો. ચલો, તો -10 કીધા છે એટલે આપણે સંખ્યા રેખા દોર દેવાની. તો સરસ મજાની ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી સંખ્યા રેખા આપણે દોર દેવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, -10 આપણે લેવાના છે તો ધન સંખ્યાની જરૂર નથી. તો આપણે 0 છે ને થોડોક દૂર લઈશું આ જગ્યાએ, જેથી આપણે સંખ્યા રેખામાં -10 સુધી આપણે દર્શાવી શકીએ. નહીં તો -10 ને +10 પેલી બાજુ દર્શાવો તો ઘણો બધો લાંબી સંખ્યા રેખા થઈ જાય. ખાસ યાદ રાખજો કે જો -10 દર્શાવવાના છે તો ધન સંખ્યા આપણે 1 કે 2 જ દર્શાવવાની અને બાકીની બધી ઋણ સંખ્યાઓ દર્શાવવાની જમણી બાજુએ. બરાબર? ડાબી બાજુ આપણે, જમણી બાજુએ ધન સંખ્યા. તો જમણી બાજુ ધન સંખ્યામાં આપણે 1 અને 2 જ દર્શાવીએ. આ બાજુ આપણે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 અને -11 જે સંખ્યા આપી છે એનાથી એક આપણે વધારે દર્શાવવાની છે. ઋણ સંખ્યાઓ છે એ આપણે 0ની ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો, આપણે અગાઉ વાત થઈ ગયેલી છે. શું કરીશું? -10 છે તો હું અહીંયા પેન્સિલની મદદથી -10 છે ત્યાં હું ટપકું કરીશ ઘાટું અને એની ઉપર રાઉન્ડ કરીશ આ રીતે. તો આ સંખ્યા રેખા ઉપર -10 દર્શાવી કે આટલું કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આટલું કરવાના 2 ગુણ મળે છે આપણને. તો આપણને આ આવડવું જોઈએ. હવે એક દોરી શીખવાડું છું, બાકીની 2 તમારે જાતે દોરજો. હવે તો ત્રીજી જે સંખ્યા રેખા દર્શાવવાનું કીધું છે એ આપણને +8 કીધા છે. +8 એટલે 0 થી જમણી બાજુએ. તો આપણે શું કરીશું? એક સંખ્યા રેખા દોર દઈશું. સંખ્યા રેખામાં ઋણની જરૂર નથી તો આપણે 0 છે અહીંયા લઈ લઈએ. આ બાજુ -1 અને -2 યોગ્ય અંતર હોવું જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર ને? હવે મારે +8 દર્શાવવાના છે તો હું શું કરીશ? જ્યાં +8 દેખાય મને 0 થી જમણી બાજુએ ત્યાં હું પેન્સિલથી આ રીતે ઘાટું કરીને અને ઉપર વર્તુળ દોરી દઈશ એટલે આ +8 દર્શાવાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યા રેખા પર આપણે પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય છે. બરાબર ને? ઓકે, સરસ. તો આ દાખલા 3ની વાત થઈ. બાકીના 2 દાખલા છે તમારે જાતે સંખ્યા રેખા દોરી અને પ્રયત્ન કરજો. ચોથો પ્રશ્ન છે, ચોથા પ્રશ્નમાં છે કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે.
જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણને ઊભી સંખ્યા રેખા આપેલી છે. ઊભી સંખ્યા રેખા આપી છે એટલે આ રીતે આપણને આપેલી છે. પરીક્ષામાં તમને આ જ સંખ્યા રેખા આડી પણ પૂછાઈ શકે છે. પરીક્ષામાં આડી પણ પૂછાય. અહીંયા ઊભી કીધી છે એટલે આપણે ઊભી સંખ્યા રેખા લઈએ છીએ, બરાબર. અને એની અંદર 0 આપેલા છે અને જે આપણને કીધું છે, કેટલા કીધા છે? 1 2 3 4 5 6 7 8 દર્શાવેલા છે. તો 8 ખાના દર્શાવી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 8 લખેલા છે, +8. 0 થી ઉપરની બાજુ +8 અને એને નામ આપ્યું છે ડી. 0 થી નીચેની બાજુ પણ આપણે જોઈએ તો કેટલા દોરેલા છે ને? 1 2 3 4 5 6 7 8 9 ને 10 બતાવેલા છે. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે તમે જો 10 ઉપર ઈ આપેલો છે આપણને, બરાબર. અહીંયા નામ આપણે જોઈએ, ઈ આપેલો છે, બરાબર. 0 થી 1 અને 2 એચ આપેલો છે ઈ, બરાબર. પછી એફ અહીં આપેલો છે. આ સંખ્યા રેખા આપણને આપેલી છે. જી આપણને આપેલો છે, આ બરાબર. એચ આવી ગયો. પછી એ આપેલો છે, આ બી આપેલો છે, આ સી છે અને આ ડી છે. 0 પછી સોરી આપણને અહીંયા એ આપેલો છે, પછી બી છે એ આપેલો છે અને સી છે એ અહીં છે આપણને. એટલે ધ્યાન રાખવાનું, સંખ્યા રેખા ખાસ ધ્યાન રાખજો. આ સંખ્યા રેખા પણ આપી છે. સંખ્યા રેખા પર ફક્ત +8 જ દર્શાવેલા છે, બીજો કોઈ અંક દર્શાવેલો નથી. ચલો પ્રશ્ન જોઈએ એનો. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, ચોપડીને તમે જુઓ કે પહેલાનો જવાબ શું આવશે એ તમને સમજાવો સંખ્યા રેખા પરથી. હવે એમાં કીધું છે કે જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે? જો ડી છે એ +8 વાળું છે તો -8 વાળું બિંદુ કયું? તો -8 એ 0 થી આપણે નીચે 8 ગણવાના, બરાબર. તો 0 થી નીચે 8 ગણો તો 1 2 3 4 5 6 7 અને 8 એફ છે. તો આપણે લખી શકીએ કે ભાઈ -8 વાળું બિંદુ એફ છે. તો જવાબમાં લખી શકીએ -8 વાળું બિંદુ એફ છે. તો પહેલાનો જવાબ ખબર પડી જાય. ઋણ છે નીચેની બાજુએ હોય એટલે -8 આપણે નીચે લેવાના છે, તો નીચે ગણતરી કરવાની. બીજો પ્રશ્ન છે બી, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન? ચલો બિંદુ જી ક્યાં છે? અહીંયા છે. હવે આ બિંદુ જી એ 0 થી નીચે છે કે 0 થી ઉપર છે? જો ધ્યાન રાખજો, ઉપરની બાજુએ ધન હોય 0 થી નીચેની બાજુએ ઋણ હોય, તો 0 થી નીચેની બાજુએ જી છે, બરાબર. તો કયું હશે? ઋણ પૂર્ણાંક હશે. તો અહીં લખી શકીએ જી એ ઋણ પૂર્ણાંક છે, બરાબર. ત્યાર પછી સી આપણને આપેલો છે. બિંદુ બી અને ઈ ને સંગત પૂર્ણાંકો લખો. ચલો બિંદુ બી ને સંગત કયો પૂર્ણાંક થાય અને બિંદુ ઈ ને સંગત કયો પૂર્ણાંક થાય? ઈ. તો જ્યારે એને સંગત પૂર્ણાંક શોધવાનું પૂછે તો 0 થી ગણતરી કરવાની વિદ્યાર્થી મિત્રો. 0 થી બિંદુ બી ક્યાં છે? તો 1 2 3 4 ઉપરની બાજુએ છે, તો બી ને સંગત +4 આવશે. જો આ +1 +2 +3 અને +4, તો બી ને સંગત +4 છે. એ જ રીતે ઈ ને સંગત કીધું છે આપણને, તો ઈ ને સંગત એટલે આ સુધી આપણે ગણતરી કરવાની. તો 0 થી નીચેની બાજુએ જવાનું, તો કયા પૂર્ણાંક આવે? ઋણ પૂર્ણાંક આવે તો ઋણ ગણવાના. 1 2 3 4 5 6 7 અને 8 આવે છે એફ ઉપર, બરાબર. તો એફ ને સંગત આપણે કયું છે? ઈ ને સંગત કીધું છે આપણને, સોરી ઈ ને સંગત. તો ઈ ને સંગત કેટલા થશે? 10 થશે. 8 9 અને 10 એટલે -10 આવશે નીચેની બાજુ છે માટે. તો ઈ ને સંગત -10 છે. તો આ રીતે આપણે બી ને સંગત અને એ ને સંગત સંખ્યાઓ કઈ છે એ મેળવી શકીએ. ડી નો જવાબ જોઈએ આપણે. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? ચલો કયા બિંદુની કિંમત સૌથી ઓછી થાય? ડી ની ઓછી થાય, બી ની થાય, એ ની થાય, એચ ની, જી ની, એફ ની કે ઈ ની? કઈ સંખ્યા સૌથી નાની, જે નાની હોય એની કિંમત ઓછી થાય? તો
જેમ નીચે જઈએ એમ સંખ્યા નાની થતી જાય. તો સૌથી છેલ્લે બિંદુ કયું છે? ઈ. તો ઈ બિંદુની કિંમત સૌથી નાની થશે. તો આપણે લખી શકીએ ઈ બિંદુની કિંમત સૌથી નાની થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 0 સૌથી નાનો નથી. પૂર્ણાંક સંખ્યાઓમાં 0 સૌથી નાનો નથી, 0 વચ્ચેનો છે. 0 થી નીચે જઈએ એમ નાની સંખ્યાઓ આવતી જાય, 0 થી ઉપર જઈએ એમ સંખ્યાઓ મોટી થતી જાય છે. ચલો છેલ્લો પ્રશ્ન છે ઈ. તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં લખો. ઘટતા ક્રમમાં કીધું એટલે સૌથી પહેલા મોટી સંખ્યા લખવી પડે, પછી ધીમે ધીમે ઘટતો ક્રમ લખવાનો છે. તો ઘટતા ક્રમમાં તમામ બિંદુને લખવાના છે. ઘટતા ક્રમમાં તો સૌથી મોટો ડી છે, તો ડી ગ્રેટર ધેન સી. સી કોના કરતાં મોટો? બી કરતાં. એટલે સી ગ્રેટર ધેન બી. બી કરતાં એ મોટો છે, બી મોટો છે એ કરતાં, એટલે બી ગ્રેટર ધેન એ. બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો કયું આપણને આપેલું છે? 0 છે. બરાબર. તો આપણે એચ આવશે ગ્રેટર ધેન એચ, ગ્રેટર ધેન જી, ગ્રેટર ધેન એફ, ગ્રેટર ધેન છેલ્લે ઈ છે. તો આપણે ઈ લખીશું. તો આ એનો ઘટતો ક્રમ થઈ ગયો. સૌથી મોટી સંખ્યા, એનાથી નાની, એનાથી નાની, સૌથી નાની, જે સૌથી નાની છે ઈ છે, આપણને મળે છે. તો આ રીતે એનો ઘટતો ક્રમ છે એ સંખ્યા રેખાને આધારે કરી શકાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર આગળ પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 એવો છે કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી આપણને આપેલી છે. અહીં આપણને સ્થાન આપેલા છે સિયાચીન, સિમલા, અમદાવાદ, દિલ્હી અને શ્રીનગર. એના જે તાપમાન છે આપણને આપેલા છે 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું, 0 સેલ્સિયસ થી 2 સેલ્સિયસ, એમ આપણે જુદા જુદા તાપમાન આપેલા છે. અહીંયા આપણે ખાલી જગ્યા આપી છે. તો આપણે અહીંયા શું જવાબ આવે એ આપણે દર્શાવવાનું છે. તો તમે એ પ્રશ્ન એ છે એમાં જુઓ કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો આપણે આ જે આપેલા છે એને પૂર્ણાંકોના સ્વરૂપમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા સિયાચીન છે એ 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું, એટલે કે 0 સેલ્સિયસ થી નીચું છે. તો નીચું હોય તો 0 થી નીચું હોય તો આપણે શેના વડે દર્શાવીએ છીએ? માઈનસ ચિહ્ન વડે દર્શાવીએ છીએ. તો આનો જે જવાબ છે એ -10 સેલ્સિયસ થશે, કારણ કે 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું છે એટલા માટે. અહીંયા સિમલા છે એ 0 સેલ્સિયસ થી 2 સેલ્સિયસ નીચું છે, એટલે આપણે એને -2 સેલ્સિયસ આપણે દર્શાવીશું. બરાબર. એ જ રીતે અમદાવાદ છે એ 0 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ ઊંચું છે. હવે ઊંચું હોય ને આપણે શેને દર્શાવીએ? 0 થી ઉપર ધન વડે, એટલે કે +30 સેલ્સિયસ. 0 સેલ્સિયસ થી 20 સેલ્સિયસ ઊંચું કીધું છે, તો એ પણ આપણે +20 સેલ્સિયસ આવશે. અને 0 સેલ્સિયસ થી 5 સેલ્સિયસ નીચું છે, એટલે -5 સેલ્સિયસ આવશે. બરાબર. તો આ રીતે આપણે એને પૂર્ણાંકોમાં આપણે દર્શાવી શકાય છે, પૂર્ણાંક સ્વરૂપમાં. એના પછી બી છે કે 0 સેલ્સિયસ તાપમાનમાં દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. અહીં આપણને સંખ્યા રેખા આપેલી છે. બરાબર. તો આ જે સંખ્યા રેખા છે એમાં આપણે શહેરના સ્થાન દર્શાવવાના છે. શું દર્શાવવાનું છે? શહેરના સ્થાન કઈ જગ્યાએ આવે એ આપણે દર્શાવવાનું છે. અહીંયા વચ્ચે જે કેટલા છે? 5 ના કાપા છે. જો 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. અહીંયા 5 કાપા છે. 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. અહીંયા પણ તમે જુઓ તો 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. બરાબર. આ રીતે આપણને આપેલા છે. ચલો પહેલું જે છે એ સિયાચીન. સિયાચીન કેટલું છે? -10 સેલ્સિયસ છે. તો સિયાચીન આપણે કઈ જગ્યાએ દર્શાવવાનું? તો -10 ક્યાં છે? તો આ જગ્યાએ -10 છે. તમે જો કે આ 0 થી આવશે, પછી આ મોટો છે એ આવશે. તો આ જે છે એ આપણે એરો કરીને આ રીતે દર્શાવી દેવાય.
કે સિયાચીન, બરાબર, આ રીતે દર્શાવવાનું છે. પછી શિમલા 2°C નીચું છે એટલે -2°C લેવાના છે, તો 0 થી 2 આપણે આટલે દર્શાવવું પડે, તો આ જગ્યાએ એરો દર્શાવીને આપણે એને શિમલા દર્શાવીશું, બરાબર. પછી અમદાવાદ છે એ 30°C, તો આપણે 30 છે ત્યાં આપણે એરો કરી અને અમદાવાદ દર્શાવીશું. અને દિલ્હી છે એ +20 છે, તો +20 છે ત્યાં આપણે શું દર્શાવીશું? દિલ્હી, બરાબર. અને શ્રીનગર છે -5 છે, તો -5 આપણે દેખાય છે ત્યાં એરો કરી અને આપણે શ્રીનગર લખીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બાકી બુકમાં પણ સંખ્યા રેખા દોરી અને જ્યાં એનું તાપમાન છે ત્યાં આપણે એના જે શહેર છે એ આપણે દર્શાવવાના છે. ચલો ત્રીજો પ્રશ્ન છે, એમાં સૌથી ઠંડુ સ્થળ કયું છે? સૌથી ઠંડુ એટલે સૌથી નીચું તાપમાન કયું છે? તો આપણે તમે જોઈ શકો છો -10 છે, તો સૌથી ઠંડુ સ્થળ તો સી માં જવાબ આવશે. તો -10 છે એ કયું છે? સિયાચીન, તો સૌથી ઠંડુ સ્થળ સિયાચીન છે. બરાબર. ત્યાર પછી ડી છે, એ પ્રશ્ન એવો છે કે એવા સ્થળના નામ લખો જેનું તાપમાન 10°C થી ઊંચું હોય. 10°C થી ઊંચું એટલે 10 થી વધારે તાપમાન ધરાવતા હોય એવા સ્થળ કયા? તો 10 થી વધારે તાપમાન ધરાવતા હોય એવા સ્થળ આપણે જો તો 20°C છે, 30 છે, એટલે કે દિલ્હી અને અમદાવાદ. તો દિલ્હી અને અમદાવાદ છે એ આપણને 10°C કરતા વધારે તાપમાન ધરાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે જવાબ છે એ લખી શકીએ છીએ. તો તમે આવા પરીક્ષાની અંદર જ્યારે દાખલા પૂછાય તો તમને આવડશે. હવે તો તમે જાતે પણ આવો પ્રયત્ન કરજો અને પાકી બુકમાં પણ તમે લખી દેજો. થેન્ક યુ.